નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। કચ્છમાં ભૂતિયા શિક્ષકો બાબતે મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે। તો મંતવ્ય ન્યૂઝના પડઘા પડ્યા છે અને તંત્ર જાગ્યું છે। તો ભૂતિયા શિક્ષકો બાબતે પ્રાથમિક શિક્ષણ વિભાગ જાગ્યું છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ ભૂતિયા શિક્ષકો બાબતે પ્રાથમિક શિક્ષણ વિભાગ જાગ્યું છે। જિલ્લા પ્રાથમિક અધિકારી દ્વારા 12 ભૂતિયા શિક્ષકોને જાહેર નોટિસ આપવામાં આવી છે। સતત ગેરહાજર રહેતા શિક્ષકોને હાજર થવા માટે નોટિસ આપવામાં આવી છે। તો મંતવ્ય ન્યૂઝના પડઘા પડ્યા છે અને કચ્છનું તંત્ર જાગ્યું છે। સતત ગેરહાજર રહેતા શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવી છે। 12 ભૂતિયા શિક્ષકોને હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે। તો ભૂતિયા શિક્ષકો બાબતે શિક્ષણ વિભાગ જાગ્યું છે। તો કચ્છમાં મંતવ્ય ન્યૂઝના ધારદાર અસર જોવા મળી રહી છે। અહેવાલની અસર જોવા મળી રહી છે। જિલ્લા પ્રાથમિક અધિકારી દ્વારા શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે। તો 12 ભૂતિયા શિક્ષકોને જાહેર નોટિસ આપવામાં આવી છે। સતત ગેરહાજર રહેતા શિક્ષકોને હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે। ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલની આ ધારદાર અસર જોવા મળી રહી છે। કચ્છમાં શિક્ષણ વિભાગ જાગ્યું છે। ભૂતિયા શિક્ષકો બાબતે પ્રાથમિક શિક્ષણ વિભાગ જાગ્યું છે અને આ કાર્યવાહી કરી છે। જિલ્લા પ્રાથમિક અધિકારી દ્વારા શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે। ભૂતિયા શિક્ષકોના અહેવાલને લઈને જે ધારદાર અસર જોવા મળી રહી છે। મંતવ્ય ન્યૂઝમાં જે રીતના અહેવાલ પ્રસારિત થયા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક શિક્ષણ વિભાગ છે તે સફાળું જાગ્યું હોય તેમ ખાસ કરીને કચ્છનું શિક્ષણ વિભાગ દ્વારા જે 12 જેટલા શિક્ષકો છે તેમને અલગ અલગ નોટિસ ફટકારવામાં આવી છે। અને આ નોટિસમાં જે રીતના નોટિસ આપવામાં આવી છે જેમાં 12 જેટલા શિક્ષકો છે તેમને 3 દિવસમાં સમયસર હાજર થવું અને ખુલાસો આપો તેવી તમામ નોટિસ છે તે આપવામાં આવી છે। અને જિલ્લા શિક્ષણ પ્રાથમિક વિભાગ છે તેમના દ્વારા જે અલગ અલગ તાલુકા છે અને ખાસ કરીને અંતરિયાળ વિસ્તાર છે તેમાં કેટલા શિક્ષકો ગેરહાજર રહે છે અને કેટલા શિક્ષકો જે મનમાની કરે છે તેની સમગ્ર વિગતો મંગાવી છે। ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે ભૂપેન્દ્રસિંહ વાઘેલા તેમના દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। અને કચ્છના જે આવા અંતરિયાળ વિસ્તાર છે તેમાં જે ફરજ બજાવે છે શિક્ષકો એવા 12 શિક્ષકોને જે તે નોટિસ ફટકારવામાં આવી છે। અને આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે 3 દિવસમાં હાજર થવા ફરમાન પણ કરવામાં આવ્યું છે। અને જે આ શિક્ષકો છે 3 દિવસમાં હાજર થઈ અને ખુલાસો આપવાનું પણ કહેવામાં આવ્યું છે। અને જો આ સમગ્ર બાબતનો ખુલાસો નહીં આપવામાં આવે અને હાજર નહીં રહે તો શિક્ષણ વિભાગ દ્વારા કહી શકાય તેમ જે ફરજની સેવા છે તે સમાપ્ત પણ કરી શકે છે તેવી કડક કાર્યવાહી પણ કરશે તેવું જિલ્લા પ્રાથમિક વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો કચ્છમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે। કચ્છનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ જાગ્યું છે। 12 ભૂતિયા શિક્ષકોને જાહેર નોટિસ આપવામાં આવી છે। ત્યારે સતત ગેરહાજર રહેતા શિક્ષકોને જાહેર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે। તો કચ્છમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। રાજકોટમાં રૈયા ચોકડી પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રહેવાસીઓની જાણ બહાર ડુપ્લિકેટ સહી કરી સ્માર્ટ વીજ મીટર ફિટ કરી દેવાયા છે। જે કેસમાં ગાંધીગ્રામના પોલીસ ઇન્સ્પેક્ટર ભૂમિકા અકબરીને તપાસ કરવા જેવું કંઈ લાગતું નથી। પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરે એક મૃતક મહિલાની નકલી સહી કરીને તેના ફ્લેટ માટે સ્માર્ટ વીજ મીટર ફાળવી દીધું છે। આવડું મોટું કારસ્તાન હોવા છતાં અને અરજી કર્યાને આજે 61મો દિવસ થયો છે, પરંતુ પીઆઈ કારસ્તાન કરવા વાળા કોન્ટ્રાક્ટર અને પીજીવીસીએલના 2 જવાબદાર અધિકારીઓને જાણે છાવરી રહ્યા છે। તો કોન્ટ્રાક્ટરનું નકલી સહી કૌભાંડ સામે આવ્યું છે। રાજકોટની રૈયા ચોકડી પાસે આવેલા આશીર્વાદ હાઇટ્સનો આ મામલો સામે આવ્યો છે। મૃતકની સહી કરી કોન્ટ્રાક્ટરે સ્માર્ટ મીટર લગાવ્યા તો રહેવાસીઓની જાણ બહાર ડુપ્લિકેટ સહી કરવામાં આવી। કોન્ટ્રાક્ટર પીજીવીસીએલના અધિકારીઓનું આ કૌભાંડ સામે આવ્યું છે। ત્યારે પોલીસ કમિશનર 2 જવાબદાર અધિકારીને કાબૂમાં રાખવામાં જાણે નિષ્ફળ નીવડ્યા છે। પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરે મૃતક મહિલાની નકલી સહી કરી હતી। ત્યારે કોન્ટ્રાક્ટરનું નકલી સહી કૌભાંડ સામે આવ્યું છે। તો રાજકોટની રૈયા ચોકડી પાસે આવેલા આશીર્વાદ હાઇટ્સનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે। મૃતકની સહી કરી કોન્ટ્રાક્ટરને સ્માર્ટ મીટર લગાવી દીધા।
રાજકોટમાં એક પ્રકરણ બહાર આવ્યું, જે પ્રકરણમાં ખોટી સહી કરીને સ્માર્ટ મીટર લગાડી દેવાની એક ઘટના જે સામે આવી છે, તેમાં જે પીઆઈ છે તેની ભૂમિકા પણ શંકાસ્પદ લાગી રહી છે. મહત્વની બાબત એ છે કે રાજકોટના રૈયા ચોકડી ખાતે આવેલું જે આશીર્વાદ હાઇટ્સ છે, ત્યાં જ કહી શકાય કે સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યું હતું અને આ સ્માર્ટ મીટર છે તે એક મૃત મહિલાનું ખોટી સહી કરીને લગાડવામાં આવ્યું હતું અને આ જ પ્રકરણમાં ક્યાંક ને ક્યાંક પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ. તેને જ લઈને હાલ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. ગાંધીગ્રામ ના ભૂમિકા અકબરી ઉપર ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે કે 61 દિવસ થઈ ગયા છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે તેમના તરફથી કરવામાં નથી આવી. એટલે કે ચોક્કસથી સવાલ તો ઊભો થાય છે, પણ જે મૃતક છે એટલે કે જે મૃતક મહિલાના પુત્ર છે એટલે કે વિજયસિંહ ઝાલા, તેમના તરફથી પણ કહી શકાય કે 60 દિવસ પહેલાં એક જે અરજી છે તે કરવામાં આવી હતી અને અરજીનું કોઈ પણ પ્રકારનો નિકાલ છે તે કરવામાં નથી આવ્યું અને ખાસ તો તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે તેમની માતા એટલે કે ભારતીબા રાણા કે તેમને ક્યાંક ને ક્યાંક તેમની ખોટી સહી કરવામાં આવી હતી અને આ જે ખોટી સહી છે તે કોન્ટ્રાક્ટરે કરી હતી અને ત્યારબાદ સમગ્ર પ્રકરણ છે તે પીજીવીસીએલમાં ગયું હતું. એટલે કે પીજીવીસીએલના પણ ઉચ્ચ અધિકારી એટલે કે એન્જિનિયરે પણ આને કોઈપણ પ્રકારની જાણ વગર સહી કરી દીધું હતું અને તેના જ કારણે સ્માર્ટ મીટર લાગ્યું હતું અને આ જ કિસ્સામાં કહી શકાય કે આ પીજીવીસીએલના જે કોન્ટ્રાક્ટર છે અને આ સાથે ઉચ્ચ અધિકારી છે તે પણ શંકાના દાયરામાં છે. તેમના તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી, એટલે કે પોલીસ તરફથી કાર્યવાહી ન થતાં સવાલોના ઘેરામાં હાલ અત્યારે પીઆઈ પણ અત્યારે આવી રહ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં આ પીઆઈ પોતાની જે કામગીરી છે તે કરશે કે કેમ, એ એક સવાલ અત્યારે ઊભા થઈ રહ્યા છે. ત્યારે તેના વચ્ચે પીઆઈ ભૂમિકા અકબરી ઉપર પણ અત્યારે હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે કે શા કારણે તેઓએ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી. એટલે કે માત્ર ને માત્ર 60 દિવસ પહેલાં અરજી લેવામાં આવી હતી અને આ અરજીનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ કરવામાં નથી આવ્યું. એટલે કે અરજી છે તે માત્ર ને માત્ર અરજી જ લેવામાં આવે છે. એટલે કે આ તમામે તમામ આ જ પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારની પ્રક્રિયા હોય છે કે જે ફરિયાદી આવે છે તે ફરિયાદી પાસેથી અરજી જ લેવામાં આવે છે અને એક જજની ભૂમિકા જે પ્રકારની હોય એ પ્રકારની ભૂમિકા ક્યાંક પીઆઈ પોતાની કહેતો હોય છે અને આના જ કારણે એક સવાલો ત્યાં પણ ઊભો થઈ છે કે આ શા કારણે આ પ્રકારની ઘટના વારંવાર થાય છે અને પોલીસ સ્ટેશનમાં અરજી રમાય છે. જી. ગાંધીનગરમાં જમીન બારોબાર પચાવી દેવાનું ષડયંત્ર સામે આવ્યું છે અને ભાજપના પૂર્વ ધારાસભ્યએ ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. રાયસણ અને કોબા ખાતે આવેલી તેમના સસરાની 11 અલગ અલગ સર્વે નંબરની જમીન હડપ કરવાના કાવતરા બદલ પોલીસે અમદાવાદના બાવડા, સરદારનગર અને ગાંધીનગરના પેથાપુરના કુલ 7 આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. જમીન બારોબાર વેચી દીધી હોવાનું ષડયંત્ર રચાયું છે. ભાજપના પૂર્વ ધારાસભ્યએ ભૂમાફિયાઓ સામે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. પૂર્વ ધારાસભ્યના સસરાની જમીન હડપવાનું ષડયંત્ર સામે આવ્યું છે. ત્યારે 11 અલગ અલગ સર્વે નંબરની જમીન વેચી દેવાનું ષડયંત્ર સામે આવ્યું. ગાંધીનગરમાં કિંમતી જમીનો આવેલી છે, જેના કારણે એવા કિસ્સા બની રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક બારોબાર આખા ગામ વેચાઈ જાય, ક્યાંક ને ક્યાંક આખા ફળિયા વેચાઈ જાય. પરંતુ નવાઈની વાત એ છે કે હવે તો ખુદ પૂર્વ ધારાસભ્યના સસરાની જમીન પણ ષડયંત્રકારો ખોટી રીતે હડપવાનો એક કારસો રચે છે. જી હા, આ બિલકુલ સાચી વાત છે. ગાંધીનગરના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અશોક પટેલના સસરા અને કાકા સસરાની સહિયારી મિલકત હતી, જેના 11 જેટલા સર્વે નંબર હતા. આ સર્વે નંબરોની ખોટી સહી અને ખોટા દસ્તાવેજો આધાર પુરાવા ઉભા કરીને તે વેચવાનું એક ષડયંત્ર ખુદ પૂર્વ ધારાસભ્યના ધ્યાને આવ્યું હતું, જેના પગલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં 7 ઈસમો વિરુદ્ધ અત્યારે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે. આ 7 ઈસમો અમદાવાદ, ગાંધીનગર અને પેથાપુરના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આપણે ખાસ જણાવીએ કે ગાંધીનગરમાં ખૂબ જ કિંમતી જમીનો આવેલી છે, જેના કારણે ભૂમાફિયા પણ સક્રિય બન્યા છે અને આવા જ ભૂમાફિયાઓની એક ટોળકીએ પૂર્વ ધારાસભ્યની સસરાની કિંમતી મામૂલી જમીન ઉપર નજર પડી હતી, જેના 11 સર્વે નંબર હતા. આ 11 સર્વે નંબરોની બાબતમાં ખોટા એફિડેવિટ અને ખોટા
આધાર પુરાવા તેમજ પાવર ઓફ એટર્ની રજૂ કરીને તેને હડપવાનો એક કારસો રચ્યો હોવાનો કિસ્સો આજકાલ પ્રકાશમાં આવ્યો છે. જો કે હાલ પોલીસે 7 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. નવાઈની વાત એ છે કે સરકાર કાયદો બનાવે છે ભૂમાફિયાઓના સામેનો. ભૂમાફિયાઓને કડકમાં કડક સજા થાય તે માટે હવે સરકારે પણ સજાગ થવાની જરૂર છે. ગાંધીનગરના પૂર્વ ધારાસભ્યના સસરાની જમીન પર હડપાઈ જાય એવું એક ષડયંત્ર રચાઈ ચૂક્યું છે. તો આમ નાગરિકનું શું થશે તે યક્ષ પ્રશ્ન છે. જો કે સરકારે આ બાબતે હવે મહત્વના નિર્ણયો લેવા જોઈએ તેવું પણ નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. તો જમીન બારોબાર વેચી દીધી હોવાનું ષડયંત્ર સામે આવ્યું છે. ભાજપના પૂર્વ ધારાસભ્યએ ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. ભાવનગરમાં એક પણ કામના પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થતા ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે વિકાસની વાતો વચ્ચે વર્ષના બદલે 3.5 વર્ષે પ્રોજેક્ટના કામ અધૂરા જોવા મળી રહ્યા છે. રવેચી ધામનું કામ 1 વર્ષને બદલે 3.5 વર્ષે પણ અધૂરું જોવા મળી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં 5 સિટી એન્જિનિયર બદલાઈ ગયા છે, તેમજ 3 ચેરમેન બદલાયા અને 2 કમિશનરની બદલી થઈ ચૂકી છે. તેમ છતાં પણ આ પ્રોજેક્ટ પૂર્ણ નથી થયો. જે ચોક્કસ ભાવનગર મહાનગરપાલિકાની કહી શકાય કે એક પ્રકારની જે હેબિટ કહો કે પછી ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓની શાસક પક્ષોની અણઆવડત કહો તો પણ ચાલે તેવી સાબિતી ફરી એક વખત થઈ છે. કારણ કે ભાવનગરમાં કોઈ પણ પ્રોજેક્ટના જે કામ શરૂ કરવામાં આવતા હોય છે તે સમયાંતરે કહી શકાય કે અભરાય ચડે છે. જે કામ 1 વર્ષમાં પૂર્ણ કરવાનું હતું તે કામને 3 વર્ષ થઈ ચૂક્યા હોવા છતાં પણ કામગીરી પૂર્ણ નથી થઈ. સૌપ્રથમ તો શરૂઆતમાં એવું લાગતું હોય છે કે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક મંદગતિએ ચાલતી હોય છે, જેને લઈને કામ પૂરું નથી થતું હતું. પરંતુ આ જે કિસ્સો સામે આવ્યો છે તેની અંદર એવું સાબિત થયું છે કે 70% કામ છે તે થયા બાદ જે કોન્ટ્રાક્ટર છે એ જ હાથ ઊંચા કરીને ભાગી ગયો છે. કહી શકાય કે 3 વર્ષ પૂર્વે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ભાવનગરમાં શહેરના જે એરપોર્ટ રોડ સુભાષનગર વિસ્તારમાં આવેલું રવેચી ધામ રૂવા પાસેનું જે રવેચી ધામ છે તેને 4 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા અને રવેચીમાંનું જે આ ધામ છે તેને કહી શકાય કે ડેવલપ કરવાનું હતું ને તે ડેવલપ પાછળ 4 કરોડનો ખર્ચો છે તે ફાળવવામાં આવ્યો હતો. કામની શરૂઆત છે તે સારી થઈ હતી. કહી શકાય કે આસપાસમાં જે તળાવ છે રવેચીમાનું મંદિર તળાવની વચ્ચે આવેલું છે અને આસપાસના તળાવને ડેવલપ કરવું તે આગળ વૃક્ષ અનેક જે કહી શકાય કે બ્યુટિફિકેશનના કામો છે તે કરવાના હતા. પરંતુ જે તળાવની સફાઈ બાદ તેમનો જે પાળો બનાવવાની કામગીરી હતી તે કરવામાં આવી હતી. હાલ કામ 70% છે તે થઈ ચૂક્યું છે, પરંતુ 3 વર્ષથી આ કામ છે તે બંધ થઈ ગયું છે. 1 વર્ષની સમય મર્યાદા હતી કે આ રવેચી ધામ છે તેને 1 જ મહિનાની અંદર રિનોવેટ કરીને તેને બ્યુટિફિકેશન કરીને જે 4 કરોડ રૂપિયાનો ખર્ચો છે વિકાસ બોર્ડ દ્વારા ખર્ચવામાં એટલે કે ફાળવવામાં આવ્યો હતો તે કામગીરી સંપૂર્ણપણે પ્રોજેક્ટ અંતર્ગત પૂર્ણ કરવાની હતી. 3 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ આ કામગીરી છે તે પૂર્ણ નથી થઈ. જે રીતના કહી શકાય કે વિરોધ પક્ષે તે પણ શાસક પક્ષ ઉપર અનાવડતના કહેવાય કે જે આક્ષેપો છે તે લગાવી રહી છે. પરંતુ જે આક્ષેપો લાગ્યા છે તે ક્યાંક ને ક્યાંક સિદ્ધ સાબિત થાય છે. કારણ કે 1 વર્ષની અંદર જે કામગીરી પૂર્ણ કરવાની હતી તેને 3 વર્ષ થઈ ગયા છે, તેમ છતાં કામગીરી પૂર્ણ નથી થઈ અને હાલ આ કામગીરી છે તે ક્યારે પૂર્ણ થશે તેના પણ સવાલ ઉઠી રહ્યા છે. જો કે આ પહેલો કિસ્સો એવો નથી. ભાવનગર મહાનગરપાલિકામાં અનેક કામો એવા છે જેની અંદર કહી શકાય કે 1 વર્ષ 2 વર્ષની અંદર જે સમય મર્યાદા આપી હોય તે સમય મર્યાદા પૂર્ણ થઈ જાય છે અને ત્યારબાદ આ કામગીરી છે તે શરૂ થતી હોય છે. 50% કામ થયા હોય છે અથવા તો 40% કામ થયા હોય છે, પરંતુ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ નથી થતી. તે ક્યાંક ને ક્યાંક ભાવનગર મહાનગરપાલિકાની અણઆવડત સાબિત થઈ છે. રવેચી ધામની અંદર પણ આ સાબિત થયું છે. કારણ કે 2 કમિશનર, 3 ચેરમેન અને 5 સિટી એન્જિનિયર ફરવાઈ ચૂક્યા છે, પરંતુ રવેચીમાના ધામનું જે કામગીરી છે તે હજી બાકી છે. જી
અમદાવાદ શહેરની નવી પોલીસ કમિશનર કચેરીમાં પોલીસ કર્મીએ આત્મહત્યા કરી છે. કમિશનર કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીએ આપઘાત કર્યો છે. મળતી માહિતી પ્રમાણે પોલીસ કર્મીએ જીતેન્દ્ર વાજા નામના પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે. પોલીસ કર્મીએ ઇન્સાસ રાઇફલથી આપઘાત કર્યો. 2 દિવસ પહેલા જ નવી પોલીસ કમિશનર કચેરીમાં ફરજ પર તેમને મૂકવામાં આવ્યા હતા. 2 દિવસ પહેલા જ રાઇફલ અને 20 જેટલા કારતૂસ આપ્યા હતા. હાલ તો પોલીસ કર્મીના આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પોલીસ હેડક્વાર્ટર્સમાં વહેલી સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. 78મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજે દેશભરની અંદર થઈ રહી છે, ત્યારે અમદાવાદના નવા એસપી કચેરી ખાતે પણ જે પ્રમાણે ઉજવણી થઈ રહી છે, આ ઉજવણી વચ્ચે આ ખુશીના માહોલ વચ્ચે એક ખૂબ જ ગમગીન ભર્યા સમાચાર આવી રહ્યા છે, જેની અંદર એક પોલીસ કર્મચારીએ ઓફિસની અંદર જ જે પોતાની જે જીવ એટલે કે આત્મહત્યા કરી લીધી છે. ઇન્સાસ રાઇફલથી જીતેન્દ્ર વાજા નામના જે વ્યક્તિ છે તેણે સુસાઇડ કરી લીધું હતું અને નવી ઓફિસની જે ઓફિસ છે તેની અંદર જ સુસાઇડ કર્યું. જે બાદ આ તમામ જે માહિતી છે તે પોલીસ સુધી પહોંચી હતી. જીતેન્દ્ર વાજા નામનો જે વ્યક્તિ છે તે 2 દિવસ અગાઉ જ તેને જે અહીં અમદાવાદ ખાતે ટ્રાન્સફર મળી હતી, તેની સાથે એક ઇન્સાસ રાઇફલ અને 20 જેટલા જે કારતૂસ છે તે આપવામાં આવ્યા હતા. તે પૈકી એક કારતૂસનો ઉપયોગ થયો છે. 19 કારતૂસ જે જીવતા મળી આવે છે. તેણે આ આત્મહત્યા શું કામ કરી તેની પાછળ હજી અકબંધ રહસ્ય રહેલું છે, કારણ કે હજી તેની પાછળ કોઈ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ આ કારણ પાછળ ડિપ્રેશન હોઈ શકે, ઘરકંકાસ પણ હોઈ શકે છે, અથવા કોઈ ઉપરી કર્મચારીના દબાવના લીધે તેણે આત્મહત્યા કરી. કેમ આ ત્રણે પાસાઓ પર હાલ જે તપાસ છે તે પોલીસ કરી રહી છે. પરંતુ સ્વાતંત્ર્ય પર્વ દિવસની ઉજવણીના દિવસે આ રીતે જ્યારે પોલીસ કર્મચારીએ સુસાઇડ કર્યું છે તેને લઈને તમામ જે પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ છે તેની અંદર ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. અને જે ઉજવણી જે મોટા પાયે અમદાવાદના પોલીસ સ્ટેડિયમ ખાતે થતી હોય છે તેની અંદર પણ જે લોકોએ ખૂબ જ ઓછી ઉજવણી કરી, ફક્ત રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અને ત્યારબાદ આ ઉજવણી છે તેને પૂર્ણ કરી દેવામાં આવી હતી. એક કોન્સ્ટેબલ ઓન ડ્યુટી કોન્સ્ટેબલે આ રીતે આત્મહત્યા કરી છે. તેની પાછળ કારણ શોધવા માટે પોલીસ હાલ જોતરાઈ ગઈ છે. જી. દેશભરમાં રક્ષાબંધન પર્વની ઉજવણીની ખરીદી અને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે આ પર્વમાં ભાઈ પોતાની બહેનને એક યાદી સ્વરૂપે કંઈ ને કંઈ ગિફ્ટ આપતો હોય છે. આજનો યુવાધન ખાસ કરીને ઓનલાઈન ખરીદીનો મોહ વધુ રાખે છે. રક્ષાબંધન પર્વના ગણતરીના હવે દિવસો બાકી છે, ત્યારે સાયબર માફિયાઓ પણ સક્રિય થઈ ગયા છે. હાલમાં રક્ષાબંધન ગિફ્ટ માટે ફિશિંગ લિંક મોકલી સાયબર માફિયાઓ લોકોને ફસાવી રહ્યા છે. એક લિંક મોકલી એના માધ્યમથી આઈફોન અને લાખો ડોલર રૂપિયા આપવાની લાલચ આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ આ લિંક ખોલતાની સાથે કોન્ટેક્ટ ડિટેલ, આઈપી એડ્રેસ સહિત મહત્વના ડેટા ચોરી કરી ગઠિયાઓ ખાતા સાફ કરી નાખે છે. લોકોના ખિસ્સા ખંખેરવા માટે જે લોકો જે છે, જે તમામ આવા જે લોકો છે જે અલગ અલગ લિંકો મોકલીને તમને છેતરી રહ્યા છે. અને આવી જે એક લિંક જે છે ખાસ કરીને તહેવાર તેમજ અલગ અલગ જે સિઝનેબલ જે વસ્તુ આવતી હોય છે તેની અંદર જે લિંકો શેર કરવામાં આવે છે અને જે શુભેચ્છાની લિંકોની સાથે સાથે આ પ્રમાણે જે લિંક છે તેને ટચ કરવાથી ત્યારબાદ તમારી ડેટા માંગવામાં આવે છે અને ડેટા ફૂલફિલ કર્યા બાદ તમારું એકાઉન્ટ સાફ થઈ જાય છે. આ જે લિંકો જે મોકલવામાં આવે છે તેને ફિશિંગ લિંક કહેવામાં આવે છે. અને આ ફિશિંગ લિંકની અંદર તમે આઈફોન જીત્યા છો, તમે આટલા ડોલર જીત્યા છો અને તેને ક્લેમ કરવા માટે તમારે આ જે ફોર્મ ભરવું પડશે તે પ્રમાણે જે એક લાલચ છે તે લોકોને આપવામાં આવે છે. જે બાદ તમામ જે ડેટા આની અંદર જ્યારે લોકો પોતાનો સબમિટ કરતા હોય છે, જે બાદ તેનું એકાઉન્ટ ખાલી થઈ જશે. અને આ મામલે પણ આવતું છે. અને આવી છેતરપિંડી છે તે પ્રથમ વખત નહીં થઈ, ઘણી વખત થઈ ચૂકી છે. તેમ છતાં પણ ઘણા બધા કિસ્સાઓની અંદર લોકો છેતરાઈ રહ્યા છે. વડોદરાની અંદર પણ આવી જે ફિશિંગ લિંકથી છેતરવાનો એક મામલો સામે આવ્યો છે, જેની અંદર જે લોકો છે આ પ્રમાણેની ફિશિંગ લિંક શેર કરી અને લોકોને છેતરતા હોવાનું સામે આવી રહ્યું છે. હાલ આ મામલે સાયબર ક્રાઇમ જે છે તે તપાસ કરી રહ્યું છે કે ફિશિંગ લિંક જનરેટ કોણે કરી છે અને આ પાછળ આ કેવું જાણભેદું છે અથવા તો આનું ષડયંત્ર ક્યાંથી રચાઈ રહ્યું છે. હાલ કેટલા લોકોના ખિસ્સા ખંખેર્યા છે અને કેટલાના એકાઉન્ટ ખાલી કર્યા છે, તમામ જે તપાસ છે તે શરૂ કરવામાં આવે છે. પરંતુ પોલીસ આ મામલે વારંવાર લોકોને અપીલ કરી રહી છે કે આવી ફિશિંગ લિંકથી દૂર રહેવું જોઈએ અને કોઈ પ્રકારના લોકોને ઓટીપી અથવા પોતાની જે ખાનગી માહિતી છે તે શેર ના કરવી જોઈએ. પરંતુ વડોદરાની અંદર આવી ફિશિંગ લિંક આ રક્ષાબંધનના
તહેવારમાં ખાસ કરીને ચાલી રહી છે, જેના લીધે લોકો ક્યાંક છેતરાય તો આવા છેતરપિંડી થતા જે લોકો છે તેઓએ ફટાફટ સાયબર ક્રાઇમ અને પોલીસ સ્ટેશન જે ફરિયાદ કરી અને જે પોતાની છેતરપિંડીની ફરિયાદ નોંધવા માટે પણ પોલીસે અપીલ કરી છે. જી. સુરતના દરિયા કિનારેથી ડ્રગ્સ મળી આવ્યું છે. સુરતથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરત દરિયા કિનારે ફરી ડ્રગ્સ મળ્યું છે. ત્યારે ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અફઘાની ચરસના વધુ 7 પેકેટ મળી આવ્યા છે. આશરે 8 કિલો ચરસ પોલીસે ઝડપી પાડ્યું છે. ત્યારે એસઆર કંપનીની પાછળના ભાગેથી આ ડ્રગ્સ મળી આવ્યું છે. તો ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અંદાજે કિંમત 4 કરોડથી વધુ ગણવામાં આવી રહી છે. તો સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે. અગાઉ પોણા 2 કરોડનું ચરસ ઝડપાયું હતું. સંવાદદાતા દિવ્યેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે દિવ્યેશ, સુરતના દરિયા કિનારેથી ફરીથી ચરસ ડ્રગ્સ મળી આવ્યું છે, શું છે વધુ વિગતો? જી બિલકુલ, જે પ્રકારે દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી જે પ્રકારે ચરસનું તો આશરે 8 કિલો ચરસ પોલીસે ઝડપી પાડ્યું છે. સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત દરિયાકાંઠે ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લાના દરિયા કિનારેથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. અંજલ ગામ પાસે દરિયા કિનારે ડ્રગ્સના 50 પેકેટ મળી આવ્યા છે. બીચ પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસને આ પેકેટો મળી આવ્યા છે. ત્યારે પોલીસને 30 કરોડની કિંમતનું 60.150 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે. તો ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત દરિયાકાંઠે ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત. કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન એલસીબી, એસઓજી, લોકલ પોલીસ અને એસઆરડી ના જુદી જુદી ટીમ્સ દ્વારા ઉંજલ બીચના ચાંગલી ફલિયા થી ઉત્તર દિશાના તકરીબન 5 કિલોમીટરના પટ્ટાની અંદર 5 જુદી જુદી જગ્યાઓથી ટોટલ મિલાવીને 50 પેકેટ નાર્કોટિક ડ્રગ્સ. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.